વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટેટિસ્ટિક્સમાં ચેપ્ટર નંબર 3 નો લાસ્ટ ડે કરવો છે. ચેપ્ટર નંબર 3 નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. અને તમને લોકોને મેં એવું કીધું હતું કે ડિફિકલ્ટી લઈને આવજો. એટલે ડિફિકલ્ટીની અંદર ધ્યાની, દેવાંશી અને આપણે જીગર 3 જણની ડિફિકલ્ટી છે. તો હું પહેલા ધ્યાનીનું ઇલસ્ટ્રેશન કરાવું છું. ઉદાહરણ બરાબર. નંબર બોલ બેટા. ઇલસ્ટ્રેશન નંબર 7. ધ્યાની એક ક્વેશ્ચન પૂછું. 111 પેજ નંબર. કેટલા પેજ નંબર? 111. ઓકે. ધ્યાની એક ક્વેશ્ચન પૂછું છું. શું તે મારા લેક્ચર જોયા છે ને એના પછી કામ કરી રહી છે કે ડાયરેક્ટ કરી રહી છે? ના જોઈને આજે હું જોઈને બેસી હતી એટલે લઈને બેસી હતી પણ તો બી મને એટલું ક્લિયર ના ખબર પડી. બસ એમ તો વાંધો નહીં, કારણ કે એક વખત એ ટ્રાય કરવો બહુ જરૂરી છે એટલા માટે. બરાબર. તમે આ ઇલસ્ટ્રેશન નતું આપ્યું બટ એ એક્સરસાઇઝ પાછળ છે એના અંદરનો છે સમ. એ મને ખબર છે એટલે જ મેં તને એવો ક્વેશ્ચન પૂછ્યો ને, તો એવું ના કે આપી દીધો છે. ચાલ વાંચ. If the probability of the standard normal variable z are under then obtain the value of z score. તો ફર્સ્ટ માં છે એરિયા ટુ ધ લેફ્ટ ઓફ z1 is 0.95. બસ ફર્સ્ટ ક્વેશ્ચન છે. દેવાંશી ગુજરાતીમાં વાંચ પહેલો ક્વેશ્ચન. z is equal to z1 ની ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.75 છે. 95 બોલી ને ઓલી 75 બોલી? 95. અને તારામાં 75 છે કે 95 છે? 95 એટલે તું 75 બોલી ને એટલે. હા મારું ધ્યાન નહીં હોય. હા તો ઓકે. હવે વાત કરીએ છે Z1 ની કઈ સાઈડ? લેફ્ટ સાઈડ. Z1 ની લેફ્ટ સાઈડ ડાબી બાજુ 0.95 95% છે. હવે સિમ્પલ સમજો. લેફ્ટ સાઈડ એટલે આ સાઈડ થાય. હું જો Z1 અહીંયા કરું અને હું Z કહી દઉં તો આની લેફ્ટ સાઈડમાં કેટલો એરિયા છે? 0.5. તો 95 કરવું હોય તો Z1 અહીંયા લખું કે અહીંયા લખું? રાઈટ સાઈડ. તો રાઈટ સાઈડમાં મારે Z1 લખવું જ પડે. અને Z1 ની લેફ્ટ સાઈડમાં 95% 0.95 જોઈએ. એનો મતલબ કે આ અહીંથી લઈને અહીંયા સુધી 0.95 છે. ખબર પડી બેટા? હા. તો મને એમ કે આ આટલો એરિયા કેટલો થતો હશે? આ 0 Z થી 0 to Z1 કેટલો થતો હશે? 1. બગા આ માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ આખો એરિયા 1 થાય. અચ્છા સોરી. તો જેમ કે આ 0.95 આપ્યું છે બરાબર, એને માઇનસ કરવાનું 0.05 થી 0.5 થી 0.05. હા સોરી. આ આટલો એરિયા છે ને, સાંભળ, આ આટલો એરિયા જે છે ને એ 0.5 છે. આ 0.5 એરિયા છે. આ આખો એરિયા 0.95 છે. તો આમાંથી આ માઈનસ કરીએ તો આ મળે કે ના મળે? મળે. કેટલો થાય? 0.95 માઈનસ 0.5 કરે ને એટલે 0.45 મળે. મેં પાછળ બે ઝીરો જાતે ઘરના લગાડી દીધા. બોલ આઉટ. એ તો ખબર પડે છે પણ એના નીચે જે છે ને એ વાળું ધ એરિયા ટુ ધ રાઈટ Z1 is 0.05. પછી પહેલા છે ને આ Z1 કેવી રીતે ફાઇન્ડ કરવાનું? હવે એ તો આવડે છે. કેવી રીતે? પહેલા શું કહેવાય, આ માઇનસ કરીને આપણે વેલ્યુ લઈ લીધી. હવે પાછા Z ટેબલમાં આપણે એરિયા જોવાનું એના. તો એના અરાઉન્ડ પરફેક્ટ વેલ્યુ તો પરફેક્ટ વેલ્યુ લખવાની, અને જો ના હોય ને તો એના આજુબાજુની જે વેલ્યુ હોય ને એને જોવાની. એન્ડ એના લાઈનમાં પહેલા જોવાનું કે એ કઈ લાઈનમાં, અને પછી ઉપરની સાઈડ જોવાનું, પછી એ વેલ્યુ લખવાની.
હવે જેમ કે પોઝિટિવ સાઈડ છે ને તો એ પોઝિટિવ વેલ્યુ ગણાશે, એની નેગેટિવ સાઈડ હોય તો નેગેટિવ વેલ્યુ ચલો ગણાશે. પરફેક્ટ, ખબર પડી ગઈ. હમ. એટલે હવે એવરેજ કરીને લખવાનું ખરું પણ નિયર વેલ્યુ બતાવવાની. પર્સન્ટેજ, ડિસાઇલ, ક્વોર્ટાઇલ સિવાય બધે આવું કરવાનું. જ્યાં પર્સન્ટેજ ની વાત થઈ હોય ને, અમુક પર્સન્ટેજ એવું કીધું હોય ને ત્યાં ભલે આપણે એ એવરેજ લખો, પણ બાકી બધામાં આપણે નોર્મલ વેલ્યુ એવરેજ નહીં લખવાની, નિયર વેલ્યુ લખવાની. ચલો પછી સેકન્ડ નંબર, ધ એરિયા ટુ ધ રાઇટ ઓફ Z1 is 0.05. હવે વચ્ચે તો 0 જ હોય. રાઈટ સાઈડ માં શું કીધું તે? 0.05. 0.05. આનો મતલબ કેટલા પર્સન્ટેજ થાય? 5% ઇન્ટુ 100 કરી દેવાના. બરાબર. હવે મને એમ કહો, સમજજો ધ્યાનથી. રાઈટ સાઈડમાં 5% જોઈએ. જો હું Z અહીંયા લખું તો રાઈટ સાઈડમાં કેટલો એરિયા થાય? 0.5. હા. એનો મતલબ કેટલા પર્સન્ટેજ થાય? 5. 0.5 કેલ્સીમાં લખ ને. અરે ના, 50. પહેલા કેલ્સીમાં 0.5 લખ. હું સમજાવું છું, એ જ શીખવાનું છે, શરમાવાની જરૂર નથી. એ રીતે ઈઝી પડશે. 0.5 મલ્ટીપ્લાય 100 50. તો રાઈટ સાઈડમાં 50% થયું, લેફ્ટ સાઈડમાં 50% થયું. 50% નો મીનિંગ એવો થાય 50/100 એટલે 0.5 કહેવાય. ખબર પડી? બીજું વાત કહું છું એના સિવાય. હવે 50% રાઈટ સાઈડ, તને કેટલા પર્સન્ટેજ રાઈટ સાઈડ કહે છે? 0.0 મતલબ 5%. તો 5% ક્યાં લખું તો થાય? રાઈટ સાઈડમાં. ખ્યાલ આવે છે? તો રાઈટ સાઈડમાં હું Z1 લખું ને તો એની આ બાજુ 5% હશે એટલે કે 0.05 હશે એવું માની લઈ. સર તો 2 મિનિટ, એ તો ખબર પડી કે ચલો, પણ આપણે ઇન્ફાઇનાઇટ સાઈડ જ કેમ આપણે લાઈક આ લીટા મારીએ છે? આમ બી જઈ શકીએ ને આપણે 0 થી પણ જઈ શકીએ ને. અંદર લખ્યું તો છે રાઈટ સાઈડમાં 5% જોઈએ છે. તો રાઈટ સાઈડમાં 5% તો આ બાજુ છે ને, એવું થાય. આ બાજુ લીટા મારો રાઈટ સાઈડ કહેવાય. અચ્છા, ખબર પડી ગઈ. બસ હવે ક્લિયર થઈ ગયું. હવે રાઈટ સાઈડમાં લીટા ભલે માર્યા પણ આપણે તો 0 થી એરિયા જોઈએ છે. આ એરિયા જોઈએ છે. તો આ એટલે માઈનસ કરી દેવાનું. કેટલો થાય? 0.5 માઈનસ એટલે 8 થાય. આ બ્લુ કલર નો એરિયા 0.45 થાય. ફરી આન્સર તો આ જ આવે. હા, એ જ આવશે. સ્ટુડન્ટ્સ, અહીંયા બેઠેલા ઘણા બધાને આ ડાઉટ હોઈ શકે છે, પ્રોબ્લેમ હોઈ શકે છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. શીખવાનું છે આ. સર ક્લિયર થઈ ગયો મારો ડાઉટ. ચલો, વેરી ગુડ. નંબર બોલ નેક્સ્ટ. બસ આજે તો આ જ ડાઉટ હતો મારો. ઓકે ભાઈ, હવે ખરેખર જે ડાઉટ છે બીજો આપણા જીગરનો, એ ડાઉટ એનો છે, પણ એવું માનો કે બધાને નહીં આવડે એવું માનીને આપણે ભણી લઈએ, એટલે બીજી વખત છે ને કરવું ના આપણે. બરાબર? બોલો જીગર, નંબર બોલો. સર, illustration number 20. ઇલસ્ટ્રેશન નંબર 20, ઉદાહરણ 20 કરીએ. જોજો કોન્સેપ્ટ શું કહે છે આ બધું. વાંચ બેટા. Illustration 20. The extreme quartiles for a normal distribution are 20 and 50 respectively. બસ બસ. ગુજરાતીમાં વાંચ બેટા દેવાંશી. એક પ્રામાણ્ય વિતરણના અંતિમ ચતુર્થકો અનુક્રમે 20 અને 50 છે, તો તે વિતરણના 95% અંતિમ ચતુર્થકો 20 અને 50 છે. આપણે એમાં જ ઇન્ટરેસ્ટ છે. સ્ટુડન્ટ્સ, આ ડાયાગ્રામ ડ્રો કરું છું સમજાવવા માટે. વચ્ચે 0 હોય. તમને Q1, Q2 અને Q3 ચતુર્થકો ક્વોર્ટાઇલ એટલે Q1, Q2, Q3. તો અહીંયા તમે ડ્રો કરો ને એટલે 25% 25% થાય. એ Q1 અહીંયા મળે.
એકચ્યુઅલી z હોય અને z પરથી q1 કહેવાય એમ. આ બીજા અહીંથી લઈને અહીંયા સુધી 50% એટલે q2 થાય અને અહીંયા સુધી q3 થાય 75%, 75%. બોલો આમાં કોઈ ડાઉટ નથી? હવે તમને એક્સ્ટ્રીમ કોલ ટાઈમ, અંતિમ ચતુર્થકો, એટલે તમને આની વેલ્યુ આપી દીધી છે. આ એક અને આ બે, આ બંનેની વેલ્યુ આપી દીધી છે. z ની વેલ્યુ નહીં, q1 અને q3 ની વેલ્યુ આપી દીધી છે. કેટલા છે? 20 and 50. મજા નહીં આયા. 20, 50. Next. Obtain the limits which include 95% of the observation of the distribution. Obtain the limits of 95% observation. 95% observation. ગુજરાતીમાં તો તે વિતરણના 95% પ્રાપ્તાંકોની સમાવતી સીમાઓ મેળવો. તો આના માટે શોધો કે 95% કવર થાય એવા કેટલા હશે. તો સ્ટુડન્ટ્સ આના માટે મેં તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર એક આપેલો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર. એમાં હું તમને પેજ નંબર પર લઈ જાઉં છું સીધા, એટલે તમને લોકોને ખ્યાલ આવે કે આ વાત સાચી છે સર હતો, તમારા મગજમાં ક્લિયર થઈ જાય. પેજ નંબર 109. એમાં નીચે 11 નંબર પોઈન્ટ, 11મો પોઈન્ટ છે, જેમાં મેં તમને એવું શીખવાડેલું છે કે આવું પૂછાય ને 95% ઓબ્ઝર્વેશન, 95% પ્રાપ્તાંકો, તો અહીંયા મેં તમને અલગ અલગ આપેલું છે. એમાં છેલ્લેથી બીજું જુઓ, એટલે કે 5 નંબરનો પોઈન્ટ, મ્યુ -1.96 સિગ્મા, મ્યુ +1.96 સિગ્મા, આવું તમને આપેલું છે. મ્યુ -1.96 સિગ્મા, મ્યુ +1.96 સિગ્મા, આ બંને આપણને આપેલું છે. એટલે મ્યુ અને સિગ્મા જો મળી જાય તો એની લિમિટ્સ 95% વાળી ક્લિયર થઈ જાય. હવે આ મેં તમને લેક્ચરમાં આગળના શીખવાડેલું છે. જેને નથી ખબર એ લેક્ચર જોવે અને પછી કન્ફર્મ કરે. અહીંયાથી મેં ડાયરેક્ટ બતાવી દીધું, એ લેક્ચરમાં મેં ડિટેલમાં समझायो है. जिगर पता है तेरे को वो लेक्चर? तू मुझे पूछ रहा था एक बार. हाँ सर. यानी तुझे ये चीज पता है, इसमें कोई डाउट नहीं है, राइट? हाँ 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 सर. ठीक है, तो डाउट कहाँ है अब ये बता. सर ये इन्होंने जो बोला ना 95% ऑफ द ऑब्जर्वेशन, और इधर ये पीछे मतलब 0.95 था ना, तो उसमें ही बस कंफ्यूजिंग था. तो और मेन बोला ना एक्सट्रीम क्वार्टाइल्स, 0.95 है, समझ में नहीं आया. ये है ना द एरिया अंडर द कर्व बिटवीन द परपेंडिकुलर लाइंस एट म्यू. हाँ, तो म्यू -1.96 सिग्मा और म्यू +1.96 सिग्मा, 0.95 बस वो निकल गया था दिमाग से. हाँ वो दिमाग से निकल गया था, बाकी वो लेक्चर तूने पूछा था वो याद है ना तेरे को? हाँ 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 हाँ. ठीक है, ठीक है. अच्छा, बाकी तेरे को म्यू और सिग्मा फाइंड करना आता है इसका यूज करके? हाँ हाँ हाँ. कैसे करते हैं वो तू सिखाएगा आज, क्योंकि क्योंकि दूसरे सब लोगों को सिखाना है. अभी सम लिया ही है तो कंप्लीट करेंगे. बोलो. हाँ सर. तो पहले तो म्यू फाइंड करने के लिए मीन, मोड और मीडियन इसमें इक्वल होता है, तो एक फॉर्मूला है Q3 + Q1/2. भाई Q3 + Q1 ભાગ્યા 2 અહીંયા લખું છું વચ્ચે. Q3 + Q1/2. ये किसका फॉर्मूला है लेकिन? मीन मीन का, मीडियम का, के मोड का? तीनों इक्वल ही है सर.
સ્ટુડન્ટ્સ મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મીન, મીડિયન અને મોડ. આ ત્રણે ત્રણ અહીંયા સરખા હોય. અહીંયા જ આવે બધા. મીન, મીડિયન, આ મીન x બાર, m એટલે મીડિયન, મોડ mo, q2 તો આપણે ઠીક છે. આ મીન, મીડિયન, મોડ સેમ હોય, સરખા હોય. અને એની ફોર્મ્યુલા છે આ q3 q1 upon 2. આપણે q3 ની વેલ્યુ છે 50, q1 છે 20. 50 + 20 / 2. 70/2, 35 આન્સર. 35. આ મને મળી ગયું. મીન, મીડિયન અને મોડ ત્રણે ત્રણ આ જ થાય 35. હવે આમાં ક્યાં મને મ્યુ મળ્યો? મ્યુ કેટલો? હે 35. સર આ મીન એટલે મ્યુ. એટલે મ્યુ તો મળી ગયો, કામ પૂરું થઈ ગયું. ચલો બીજો બોલો, શું કરું? अब सर इधर कर्टाइल डेविएशन है तो कर्टाइल डेविएशन की फॉर्मूला है 2/3 सिग्मा. ભાઈ ક્વાર્ટાઇલ ડેવિએશન, ચતુર્થક વિચલન, એનું સૂત્ર છે એ પેજ નંબર હમણાં જે કીધું હતું ને એની પર જ છે. બોલો. 2/3 સિગ્મા. 2/3 સિગ્મા. આ આપણું ક્વાર્ટાઇલ ડેવિએશન, ચતુર્થક વિચલન. એની બીજી ફોર્મ્યુલા બી છે, બોલ તો. ચાલી हाँ माइक ही ऑफ रहेगी सॉरी. સ્ટુડન્ટ્સ આ બંને ફોર્મ્યુલા છે 2/3 સિગ્મા અને આવું લખો q3 - q1/2. તો બંને સરખું જ છે. બંને ફોર્મ્યુલા એક ક્વાર્ટાઇલ ડેવિએશન ની છે એટલે મેં ઇઝ ઇક્વલ ટુ ની સાઈન લખી નાખી. બરાબરની નિશાની એટલે લખી. કોને ખબર નહીં પડતી? આ બધું જ પેજ નંબર 108 હતું ને, કયું હતું? 109 સર. 109 પર જુઓ આપેલું છે. અને એની બાજુમાં છે ને મેં પેન્સિલ થી લખવાનું કીધું હતું તમને જ્યારે ભણાવ્યું હતું ત્યારે. અને ના લખ્યું હોય તો અત્યારે લખી નાખો કયા પેજ પર, પેજ નંબર 109 પર જે ટોપિક છે ને 9 નંબરનો ટોપિક, એ 9 નંબરના ટોપિકમાં લખી છે 2/3 સિગ્મા. એની સામે ઇઝ ઇક્વલ ટુ કરીને લખેલા કહો q3 - q1/2. આ બી કામનું છે, અંદર નહીં આપ્યું આપણે, કામ આવશે. ઇઝ ઇક્વલ ટુ કરીને લખો 11th માં આવતું. હવે આપણે ફોર્મ્યુલામાં બધું મૂકી દઈએ. સર 2/3 એઝ ઇટ ઇઝ. સિગ્મા ખબર નથી, q3 ખબર છે, q3 50, 50. q1 20/2. 2/3 એઝ ઇટ ઇઝ. જેમ જેમ રાખો. સિગ્મા 50 - 20 30, 30/2 15. હવે આ સિગ્મા છે, સિગ્માની જોડે 3 છે. આ 3 ને સામે જવા દો ઇન્ટુ 3. આ 2 ને નીચે જવા દો 2. એટલે અહીંયા કેન્સલ, સિગ્મા મળી જાય. બોલો નેટ આન્સર. 22.5. આ મળી ગયો મને સિગ્મા અને આ મળી ગયો મને મ્યુ. મ્યુ અને સિગ્મા આ બંને મળી જાય તો પછી આને ફાઇન્ડ કરવામાં વાર કેટલી? 95% ઓબ્ઝર્વેશન, 95% પ્રાપ્તાંકો વચ્ચેની સીમાઓ શોધો. તો મ્યુ ની વેલ્યુ તો છે જ, મ્યુ 35 1.96 અને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 22.5. તો 35 માઈનસ આ બંનેનું મલ્ટીપ્લિકેશન 44.1. 44.1. ગડબડ લાગે છે મને, ચેક કરને એકવાર. મને गड़बड़ लगे एक बार मल्टीप्लाई करेंगे क्या? सर वही आ रहा है 44.1. ठीक है 35 माइनस 44.1 -9.1.
આ એક લિમિટ થઈ ગઈ અને રાઈટ સાઈડ બીજી વાત કરીએ પ્લસ કરવાનું 35 પ્લસ 1.96 સિગ્મા 35 પ્લસ 44.1 બંનેનું ટોટલ કરો 79.1 खत्म मेरा सम 100% खत्म एक्सप्लेनेशन के साथ और ये चीज सब अलग टाइप का था एकदम अलग टाइप का सम लेकिन आना चाहिए 109 एंड 110 पेज जो है वो सब ऐसे शॉर्ट सम टाइप के हैं कहने के लिए शॉर्ट है तो लंबा 4 मार्क्स में सम आएगा एग्जाम में आया तो दूसरा डाउट बोल बेटा सर इलस्ट्रेशन नंबर 22 21 आ गया तेरे को हाँ वो आ गया चलो अच्छी बात है स्टूडेंट्स 21 नंबर નો જે સમ છે એમાં પણ આ બધી ફોર્મ્યુલાસ નો યુઝ થાય છે 109 નંબર પેજ ની અને હવે કરાવું છું છેલ્લું इलस्ट्रेशन 22 उदाहरण 22 अच्छा फिर तो डाउट नहीं होगा मेरे हिसाब से क्योंकि खत्म हो गया सब हाँ सर एक्सरसाइज के सब सम हो गए तेरे नहीं सर वो बाकी है थोड़े से अच्छा फिर तो आएगा लेकिन हाँ ये बात अच्छी है कि मैक्सिमम जो अलग टाइप के सम थे ना ये 3 थे लास्ट 3 सम ऐसे हैं जो अलग है इलस्ट्रेशन 22 कर रहे हैं बोलो पढ़ो The number of vehicles arriving at toll station during busy hours of national highway follows normal distribution. अच्छा गुजराती में सेलिना સર દેવાંશીન કહો હું ટેક્સ્ટ બુક આજે નથી મારી જોડે. बोलो देवांशी एक मिनट केतन छे केतन बोल केतन नहीं देवांशी बोल નેશનલ હાઈવેના ટોલ નાકા પર વ્યસ્ત સમય દરમિયાન દર કલાકે આવતા વાહનોની સંખ્યાનું વિતરણ પ્રમાણ્ય છે. number of vehicle is normally distributed number of vehicle વાહનોની સંખ્યા એ આપણા માટે x છે ખાસ વાંચીને નક્કી કરવાનું શું x છે વાહનોની સંખ્યા number of vehicle on toll unit કે જે બી આપ્યું હોય ચલો આગળ વાંચતો બેટા The mean of this distribution is mu and its standard deviation is sigma. mu and sigma વાંચવાની જરૂર નથી એવું કહે છે કે મધ્યક mu છે અને પ્રમાણિત વિચલન સિગ્મા છે હવે તે એવું જ હોય ને ના કે તો એવું જ હોય નેક્સ્ટ The number of vehicles arriving at two different busy time periods are 88 and 64. વાંચો ગુજરાતી બે અલગ અલગ વ્યસ્ત સમયગાળા દરમિયાન ટોલ નાકા પર આવતા વાહનોની સંખ્યા અનુક્રમે 88 અને 64 હોય. હવે આપણને એવું કહીએ 88 and 64 88 ને 64 હોય શું વાહનોની સંખ્યા નંબર ઓફ વ્હીકલ તો સર આ વાહનોની સંખ્યા x હતું તો આને x કહેવાય આ એક x અને આ બીજો x આ બે આપેલા છે નેક્સ્ટ And if the respective values of z score for these values are 0.8 and 0.4, then find mean and standard deviation of number of vehicles arriving at the toll station during busy period. સર -0.4 હતું. પાંચ બેટા દેવાંશી તેને અનુરૂપ z પ્રાપ્તાંકોની કિંમત 0.8 અને -0.4 હોય તો વ્યસ્ત સમયમાં તે ટોલ નાકા પર આવતા વાહનોની સરેરાશ સંખ્યાનો મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવો. ફાઇન્ડ mu and sigma આ x ની વેલ્યુ જે છે એના માટે z1 આટલો છે આ x ની વેલ્યુ જે છે એના માટે z આટલો છે એટલે આ x1 હતો તો z1 x2 હતો તો z2 લખી નાખ્યા બે નામ નંબર જ કરવું છે ને બોલો કોને ડાઉટ છે
ઇંગ્લિશ વાંચતા શીખવાડું છું, ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતી. વાહનોની સંખ્યા શું છે? નંબર ઓફ વ્હીકલ, તો કે x, લખ્યું x. એના માટે z વેલ્યુ કેટલી? તો એની z ની વેલ્યુ આટલી. હવે તો આપણને આવડે છે. z1 is equal to x1 minus mu upon sigma. સર આમાં બી એવું જ હોય. z2 is equal to x2 minus mu upon sigma. સર હવે આની અંદર માત્ર z1 ની વેલ્યુ છે આ રહી 0.8. સર x1 બી છે 88 minus mu divided by sigma. z2 minus 0.4, x2 64 minus mu upon sigma. આ સિગ્મા ને અહીંયા લઈ જઈએ તો અહીંયા મલ્ટીપ્લિકેશન માં જતું રહેશે, ઇઝ ઇક્વલ ટુ અહીંથી નીકળી જશે. અહીંયા પણ આ સિગ્મા ને અહીંયા લઈ લઈએ, મલ્ટીપ્લિકેશન માં જતું રહેશે, અહીંથી નીકળી જશે. તો આ એક ઇક્વેશન સમીકરણ બની ગયું. આ બે ઇક્વેશન મારા તૈયાર થઈ ગયા. કોને ડાઉટ છે? કમ્પ્લીટ. બસ તો આપણું કામ પૂરું થઈ ગયું. આને હું સારી રીતે ખાલી અહીંયા લખું છું અને સોલ્વ કરું છું. જુઓ -0.4 sigma is equal to 64 minus mu. -0.8 sigma 68 minus mu. આ બંનેનું એલિમિનેશન લોપની રીત કરીએ કેન્સલ કરવા માટે. તો સર એક કામ કરીએ, આ તો માઈનસ છે ને આ પ્લસ હોવું જોઈએ. અથવા તો આને માઈનસ. सर हाँ बोल बेटा. 0.8 सिग्मा इक्वल्स 88 नहीं आएगा? यहाँ पे 88 है. हाँ 88 है तो 88. હવે સમજો સ્ટુડન્ટ્સ, આ બધાની સાઇન ચેન્જ કરી દો ઉપરની અથવા નીચેની, જે કરવી એ કરો. આપણે ઉપરની કરી દઈએ. આ માઈનસ છે તો પ્લસ, આ પ્લસ છે તો માઈનસ, આ માઈનસ છે તો પ્લસ. પ્લસ એટલે શું થાય? આ કેન્સલ થાય. જો mu પ્લસ mu માઈનસ કેન્સલ. 0.4 પ્લસ 0.8 કેટલા થાય? 1.2. સિગ્મા. 88 minus 64 24. and 1.2 ને નીચે જાઓ એટલે સિગ્મા તૈયાર. 24 1.2 20. પતી ગયો, મળી ગયું. હવે આ સિગ્માની વેલ્યુ કોઈમાં બી મૂકી દો, આમાંથી આન્સર તૈયાર. જાતે કરવાનું.